ખાંભામાં આજે સજ્જડ બંધ છે તે જોવા મળી રહ્યું છે કારણ કે ખાંભામાં જે પૌરાણિક હનુમાનગાળ મંદિર આવેલું છે અને તે મંદિરમાં જે વન વિભાગ છે તે વન વિભાગ દ્વારા ખાલી કરવા માટે મૌખિક સૂચના આપવામાં આવી હતી અને આ સૂચનાને પગલે આજે વિરોધ પ્રદર્શન છે તે ખાંભા શહેરમાં જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને આજે આખું ખાંભા શહેર બંધ જોવા મળ્યું હતું। ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ છે કે જે આ મંદિરની આસ્થા સાથે જોડાયેલા છે ત્યારે આ મંદિર વન વિભાગમાં આવતું હોય છે અને વન વિભાગ દ્વારા અહીંયા અનેકવાર હેરાનગતિ છે તે કરવામાં આવતી હોય છે અને તે જ હેરાનગતિને લઈને અને જે મંદિર ખાલી કરવાની જે સૂચના આપવામાં આવી છે તેને જ લઈને આજે ખાંભા શહેર સજ્જડ બંધ છે તે પાડવામાં આવ્યું હતું અને બંધની સાથે મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર છે તે પણ આપવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના નેતાઓ પણ જોડાયા હતા। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખાંભા તાલુકાના હનુમાનગાળ મંદિર આવેલું છે જે આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિર વન વિભાગમાં આવતું હોય છે અને વન વિભાગ દ્વારા આ મંદિર ખાલી કરવાની મૌખિક સૂચના છે તે આપવામાં આવી હતી ત્યારે ભાવિ ભક્તો અને લાખો શ્રદ્ધાળુઓમાં આ રોષની લાગણી છે તે વ્યાપી ગઈ હતી ત્યારે ખાંભા માર્કેટ યાર્ડ ખાતેથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થઈને વન વિભાગ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। માર્કેટયાર્ડથી લઈને મામલતદાર કચેરી સુધીની આ એક રેલી છે તે યોજવામાં આવી હતી અને રેલી બાદ મામલતદારને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। આ આવેદનપત્ર આપવામાં ધારાસભ્ય જેવી કાકડિયા, માજી ધારાસભ્ય અમરીશ ડેર સહિત જે હનુમાનગાળ મંદિરના બચાવ સમિતિ છે તેમજ રાજકીય અને બિનરાજકીય આગેવાનો છે તે સાથે હજારો ભાવિ ભક્તો આ મામલતદારને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા અને તત્કાલીન અસરથી તાની સામે પગલાં લેવામાં આવે તે માંગ છે તે પણ કરવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ પણ ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે આ જ બાબતને લઈને ધારાસભ્ય જેવી કાકડિયાએ વન મંત્રીને પણ ધ્યાન દોર્યું હતું અને મંદિર ખાંભાની જે જનતા માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યારે તેને હટાવવાની વાત જે કરવામાં આવી રહી છે તે ન હટાવવું જોઈએ તે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વધુમાં જેવી કાકડિયાએ શું રજૂઆત કરી અને શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ। ખાંભા તાલુકાનું જે હનુમાનગાળા એક હિન્દુ ધર્મના શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યાં હનુમાનજીની જગ્યામાં હજારો ભાવિકો એના ખાંભા તાલુકાના નહીં પણ ગુજરાતના ઘણા રાજ્યના ઘણા ગામડાઓના એના સેવકો છે। આ સેવકોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અને અત્યારે જે 14 તારીખે એમાં જે સાધુ સંતો એને બહાર કાઢવાનું અને લોક મારવાની જ્યારે જંગલ ખાતા તરફથી તો જંગલ ખાતા તરફથી નથી, આ કોઈ એકાદ બે વ્યક્તિ તરફથી આ જે નક્કી થયું છે ત્યારે વન વિભાગ તરફથી યોગ્ય નિર્ણય લેવાય એના માટે આજે ખાંભા તાલુકામાં જે માર્કેટ યાર્ડથી મામલતદાર સુધીનો એક રેલી કાઢી અને આવેદનપત્ર દેવા માટે અમારા ખાસ નેતા તરીકે અમરીશભાઈ જે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે સાથે મળીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। મુળુભાઈ સાથે પણ મેં કાલે વનમંત્રી સાથે વાતચીત કરી હતી, આજે સવારમાં પણ મેં અમરીશભાઈ વાત કરી છે કે સોમવારે 4 વાગે એનો સુખદ નિર્ણય આવે અને જે યાત્રાળુઓને શ્રદ્ધાળુઓને યોગ્ય ન્યાય મળે એના માટે સોમવારે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે અહીંથી આગેવાનો સાથે અમે સોમવારે જવાના છે અને યોગ્ય નિર્ણય થાય એના માટે પ્રયાસો કરવાના છે। ત્યારે આ જ બાબતને લઈને માજી ધારાસભ્ય અમરીશ ડેર પણ વિરોધ પ્રદર્શનમાં જોડાવાયા હતા અને આવેદનપત્ર આપવા ત્યાં પહોંચ્યા હતા ત્યારે વધુમાં અમરીશ ડેરે કહ્યું હતું કે આ અમુક 2 થી 3 લોકો છે કે જેમનું આખું ઘડેલું કાવતરું છે જે બાબતે સરકારનું ધ્યાન દોરવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે આ આવેદનપત્ર આપ્યા બાદ સરકાર સાથે વાટાઘાટ પણ કરવામાં આવશે તેવું અમરીશ ડેરનું કહેવું છે ત્યારે અમરીશ ડેર વધુમાં શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ। ગુજરાતની 2 મહત્વ વિધાનસભાની સીટોને જોડતો આ ખાંભા તાલુકાની અંદર આવેલું ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવા ભેખવાડા હનુમાનજી એટલે કે હનુમાનગાળા મંદિર ઘણા બધા સમયથી વન વિભાગ દ્વારા એનકેન પ્રકારે આ જે જગ્યા જે છે ત્યાં ન રહેવા માટે, ત્યાં રાત્રિના સમયે ન જવા માટેની વાત હતી। એ સંદર્ભે હનુમાનગાળા બચાવ સમિતિ દ્વારા અને આગેવાનો દ્વારા આજે ખાંભા શહેર સજ્જડ બંધ, આસપાસના તાલુકાના જે ગ્રામ્ય લોકો જે એવો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો અવસર છે ત્યારે ચોક્કસ પ્રમાણે એટલું કહેવું છે પણ જ્યાં શ્રદ્ધાનું કેન્દ્ર છે, જ્યાં આસ્થાનું કેન્દ્ર છે અને જ્યાં કોઈ પણ પ્રકારની સામાન્ય લોકો દ્વારા લોકલ દ્વારા કોઈ પ્રકારની અડચણ નથી ત્યારે આ પ્રકારની હરકત જે છે એને રાજ્ય સરકાર શ્રી સમક્ષ લાવવા માટેનો નમ્ર પ્રયાસ છે। આશા રાખીએ, અપેક્ષા રાખીએ તંત્ર પણ આની અંદર સહકાર આપે અને આવનારા સમયની અંદર જે તે સ્થિતિ છે
એ સ્થિતિ ઉપર અવર જવરની જે વાત જે છે એને પુનઃસ્થાપિત કરે અથવા તો જે સ્થિતિ છે એને વળગી રહે એવી વિનંતી છે. આપ શ્રદ્ધાળુને જે હેરાનગતિ વન વિભાગ દ્વારા કરવામાં આવે છે તે બાબતને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.